એ સર્વે મિત્રોને જય શ્રી કૃષ્ણ। આજ તો સવારમાં મસ્ત રેડી થઈને ઠાકોરજીના દર્શન કરવા હું મમ્મી પપ્પા નીકળી જાય છીએ। પગપાળા બજારમાંથી લેરકી મારતા મારતા જતીપુરા ઠાકોરજીના દર્શન કરવા। અહીંની બજારમાં આવો એટલે એક તો ઠાકોરજીના વસ્ત્રો ને જાત જાતના વ્યંજનોની દુકાનો જોઈને તો મન લુભાઈ જાય, પણ આ બધું છોડતા છોડતા આપણે પહોંચી જઈએ સીધા ગિરિરાજજીના દર્શન કરવા મુખારવી, અને દર્શન કરીને ફટાફટ હોટલ આવીને ચા પીને નીકળી જઈએ છીએ આગળ જવા, કેમ કે આજે અમારો જતીપુરાનો વાતો છેલ્લો દિવસ, અને રાધે રાધે કરતા કરતા ડ્રાઇવિંગ કરતા કરતા નીકળી જઈએ છીએ આગળ। તમને તો ખબર છે મારું ડ્રાઇવિંગ એટલે મજા જ આવે, કેમ કે એને નિરાતે જોઈએ, કોઈ ઉપાધિ થાય જ નહીં કોઈને। આમ એક્સપ્રેસ વે પકડો ને આમ મારા મમ્મી પપ્પાને નીંદર ચડી ગઈ ને આમ જુનિયર શેઠજી લાગી જાય છે દુકાનનું કામ કરવા। આમ તમે જોઈ શકો છો એક્સપ્રેસ વે એટલે મજા હો ભાઈ, ગાડી હોય હો, નો બ્રેક જ ન લાગી ક્યાંય। ભાઈ તો જુનિયર શેઠજીને ગાડી આપી, કીધું ને તું હાકી લેને ભાઈ, તને કેદી આવા એક્સપ્રેસ વે ઉપર ગાડી હલાવવા મળશે। અને પછી લઈ લીધું તો આજનો ચાનો પેલો બ્રેક, મસ્ત મજાની ચા પી લીધી ને આ બાજુ જુનિયર શેઠજીના તો આટલા મોટા થયા તો હજી ચા ઠારી ઠારીને પીવી પડે છે। અને બસ પછી ત્યાંથી ફરી પાછા હાઈવે પકડીને નીકળી છે આગળ જવા। તમે જોઈ શકો છો અંધારું પોતો થઈ ગયું છે, પણ હજી અમારું ડેસ્ટિનેશન આવ્યું નથી। અને પછી તો ભીલવાડા પહોંચી ગયા હતા એટલે એમ થયું કે હાઈશ હવે તો અમે અમારી ડેસ્ટિનેશનથી નજીક છીએ, પણ રાતના 11 વાગી ગયા હતા એટલે પેટમાં ઉંદેડા દોડવા માંડ્યા હતા, કેમ કે આપણે સવારે ક્યાંય હોલ્ટ લીધો નહોતો એટલે ફટાફટથી આવી જાય છે જમવા, અને મસ્ત મજાનું જમવા લાગી જાય। તમે જોઈ શકો હાઈવેની હોટલ છે, અમારો તો ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ છે, પણ બહુ સારો એવો એક્સપિરિયન્સ રહ્યો છે અહીંનો, લોકેશન વાઇઝ, ઇન્ટિરિયર વાઇઝ અને ફૂડ ક્વોલિટી વાઇઝ બહુ જ બેસ્ટ રહ્યું છે। બસ તો પછી ફટાફટથી જમીને હવે નીકળી જાય છે આગળ જવા, અને ફાઇનલી અમે લોકો થોડી જ વારમાં પહોંચી જાય છે નાથદ્વારા। ગમે ત્યાં જવું હોય અમારી ટ્રીપની શરૂઆત અને અમારી ટ્રીપ નાથદ્વારા શ્રીજીના ચરણોમાં જ પૂરી થાય। અમે આવી ગયા હતા શ્રીજીના ચરણોમાં નાથદ્વારા। તો હાલો હવે મળીએ આવતા વ્લોગમાં, ત્યાં સુધી તમને આ વ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં દેજો, તેમજ યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટા પેજને લાઇક, શેર અને સાથે સબસ્ક્રાઇબ પણ કરી નાખજો।